તમને જાણીને ધ્રાસ્કો લાગશે, પણ આખા ઘટનાક્રમમાં આમ આદમી પાર્ટીનું કનેક્શન સામે આવ્યું છે. સુરતમાં સગીરાની છેડતીના આરોપી મોહમ્મદ અઝીઝની ધરપકડ બાદ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા. અનેક લોકોની પૂછપરછ કરી અને ગુપ્ત રાહે કરેલી તપાસમાં પોલીસના હાથે એક ખૂબ મોટી કડી લાગી છે, જેમાં આ સમગ્ર મામલો આમ આદમી પાર્ટી દ્વારા પૂર્વ યોજિત હોવાનો ધડાકો થયો છે. પોલીસને એક કોલ રેકોર્ડિંગ મળ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીમાં સુરતના વોર્ડ નંબર 29 અલથાણના ઉમેદવાર જીવરામ પટેલનો માણસ એક વ્યક્તિ સાથે વાત કરીને તેને સૂચના આપે છે કે પોલીસે મોહમ્મદને પકડી લીધો છે, તમારે જઈને તેણે પોલીસની જીપમાંથી બહાર ખેંચીને હોબાળો કરવાનો છે. જરા પણ ઢીલા નહીં પડવાની સતત સૂચના આપતો આ માણસ એવું પણ સમજાવે છે કે આ કર્યા પછી ભાજપ કાર્યાલય અને પોલીસ સ્ટેશન પર જઈને પણ હોબાળો કરવાનો છે, જેનાથી પાટીદારો આમ આદમી પાર્ટી તરફ વળશે અને ભાજપને ઘણું મોટું નુકસાન થશે. સ્ફોટક ઓડિયોમાંથી સ્પષ્ટ જણાઈ આવે છે કે છેલ્લા દિવસોમાં પાટીદારોને ભટકાવવા માટે આમ આદમી પાર્ટીએ સમગ્ર ઘટનાને ઊભી કરી અને સ્ક્રિપ્ટ મુજબ જ આરોપીને જીપની બહાર કાઢીને પછી પોલીસ સ્ટેશને ઘેરી લીધું. આખી ઓડિયો ક્લિપ સાંભળશો તો તમને બધું જ સમજાઈ જશે. હાલત થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું. પોલીસે બરાબર સર્વિસ કરી નાખી છે મોહમ્મદિયાની, પણ જો આપણે ઢીલા પડીશું ને ક્રેડિટ બધી સમજી લીધી છે કે આપણે હવે જીપમાં બાદ કેથી કરવું પડશે એના. હા, એ તો જીવા કાકાએ સમજાયું લે મને બધું. એ તો મને ખબર છે, પણ હવે ઢીલા કરવાનું નહીં, નકર બધી મહેનત કોની જાય આપણી. એટલે કોઈ ઢીલા નહીં પડતું, બાર ફાર માણસો ગોતે આવ્યા. પણ તરત જ પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય બે જગ્યાએ ઉભારો કરવાનો છે. એ સમજી જા પેલો ધંધો ઊંઘવો ના જોઈએ. બધું તૈયાર છે, પણ હું બોર આ અંદર વાળું મણા રહ્યું ને આપણો છે પ્રેમેશ જીવા કાકાનો અંગાથી મારા બધી વાત થઈ ગઈ છે, બધું ઠંડુ પડે એટલે એને છોડાઈ દઈશું. ઓનાથી આખી વાત આપણી બાજુ વળી જશે અને ઓલા પટેલિયાઓ બધા ભાજપની પત્તર ઠોકી નાખશે. કરાવું છું હું મેલ ને ભાઈ.